નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। મોટાભાગના લોકો જ્યારે પણ કોઈ વાહન ખરીદે, જેમ કે 2 વ્હીલર 4 વ્હીલર હોય, ત્યારે તે સૌપ્રથમ તે વાહનને લઈને કોઈ પણ મંદિરે જઈને પૂજા કરાવતા હોય છે। પરંતુ શું તમે ક્યારે કોઈ એવી ઘટના વિશે સાંભળ્યું છે કે જેમાં કોઈ વ્યક્તિ પોતાનું નવું ખરીદેલું હેલિકોપ્ટર લઈને જ મંદિરે પૂજા કરવા પહોંચી જાય? જો ન સાંભળ્યું હોય તો આ ઘટના હકીકતમાં બની છે સારંગપુર ધામ ખાતે, કે જ્યાં એક હરિભક્તે પોતાનું નવું ખરીદેલું હેલિકોપ્ટર લઈને સારંગપુર ધામ ખાતે દાદાના દરબારમાં પહોંચી ગયો હતો અને આ ઘટના હાલ તો સૌની ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે। તમે જણાવી દઈએ કે સમાચાર એવા મળી રહ્યા છે કે અમદાવાદના એક હરિભક્ત પોતાનું હેલિકોપ્ટર હનુમાન દાદા મહારાજને ત્યાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા। કષ્ટભંજન દેવના દરબારમાં એક પરિવાર પોતાનું નવું હેલિકોપ્ટર લઈને પૂજન માટે પહોંચ્યા હતા। આ હરિભક્તે હેલિકોપ્ટર ખરીદતા દાદાના દરબારમાં પહોંચ્યો હતો, જ્યાં મહંતોએ હેલિકોપ્ટરની પૂજા વિધિ કરીને સંતોને હેલિકોપ્ટરમાં પણ બેસાડીને પ્રવાસ કરાવ્યો હતો। ત્યારબાદ હરિપ્રકાશદાસજી સ્વામીએ ભાવથી હનુમાનજી મહારાજના પ્રાસાદિક ઉપચારોથી પ્રસાદીનો દોરો અને પ્રસાદીનું જળ છાંટી હેલિકોપ્ટરને પવિત્ર કર્યું હતું અને એમના સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। પૂજા બાદ હેલિકોપ્ટરે સારંગપુરના આકાશમાં ચક્કર પણ લગાવ્યું હતું। મહત્વનું છે કે દાદાના દરબારમાં પોતાના વાહનોને પ્રસાદી કરાવવા તેમજ પૂજા કરાવવા માટે હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને આનંદની લાગણી અનુભવે છે, જેથી કોઈ પણ ભક્ત દાદાના દરબારમાં દૂર દૂરથી દર્શન કરવા માટે આવે ત્યારે હેલિકોપ્ટર પણ લાવી શકે છે અને આના માટે મંદિર તરફથી આવા હેલિપેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।